કે મસાલેદાર ભીંડો બનાવવા માટે પ્રથમ આપણે સગડી ચાલુ કરશે, પછી તેના માથે કુકર મૂકશું. કઢાઈ પણ ચાલે. હવે આપણે કુકરમાં તેલ નાખીશું. મેં 250 ગ્રામ ભીંડો લીધો છે. તેને ધોઈને સારી રીતે કટ કરી લીધો છે અને તેમાં એક ટમેટું પણ ઉમેર્યું છે, એટલે કે તે સારી રીતે તેની લાળ કરી જાય. તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં ભીંડો નાખીશું. ભીંડાને આપણે ગોલ્ડન બ્રાઉન કરવાનો છે, એટલે કે લાલ ગળી ન થાય ત્યાં સુધી તેને ડીપ ફ્રાય કરવાનો છે. જો કે ટમેટું નાખ્યું છે એટલે લાળ વેલી જ બળી જશે. મારે ટમેટું ન નાખવું હોય તો ડુંગળી પણ નાખી શકીએ. ભીંડાની લાળ સરસ રીતે બળી ગઈ છે અને ટમેટા પણ બળી ગયા છે. એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે ભીંડાનો વઘાર કરીશું. તે માટે એક કઢાઈ રાખશું અને એક્સ્ટ્રા તેલ નાખવાની જરૂર નથી. તે ભીંડાની લાળ બાળી હતી તે જ તેલ લેવાનું છે. આપણું તેલ બરોબર થઈ ગયું છે. બધા મસાલા સરસ રીતે હલાવી લઈશું અને મસાલાને પાકવા દઈશું થોડીક વાર. મસાલો પાકી ગયો છે. હવે આપણે તેમાં ભીંડો નાખી દઈશું. ભીંડો સારી રીતે મિક્સ થઈ જાય પછી તેમાં આપણે દહીં ઉમેરીશું. મેં અડધો કપ દહીં લીધું છે. તમને જે પ્રમાણે ખાટું ભાવતું હોય, તો ઓછું ખાટું ભાવતું હોય તે પ્રમાણે દહીં લેવાનું છે. ભીંડો મસાલામાં એકદમ મિક્સ થઈ ગયો છે. દહીં નાખીશું. ભીંડાનો કલર સરસ આવી ગયો છે અને દહીં પણ મિક્સ થઈ ગયું છે. તો આપણે થોડી વાર તેને પાકવા દઈશું, કેમ કે 5 થી 7 મિનિટ. તો આપણું ભીંડાનું શાક રેડી થઈ ગયું છે. સગડીને બંધ કરી દઈશું. અને જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.